હનુમાનજીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય મળશે સુખ, શાંતિ અને સફળતા. જય શ્રી રામ, જય હનુમાન. હનુમાનજીને કળિયુગમાં જાગૃત દેવ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેઓ આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરે છે. જે ભક્ત સાચા હૃદયથી હનુમાનજીની ઉપાસના કરે છે તેના જીવનમાંથી ભય, નકારાત્મકતા અને અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. આજે આપણે જાણીશું એવા સરળ ઉપાયો વિશે જેનાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. હનુમાનજીની ભક્તિનું મહત્વ. હનુમાનજી શક્તિ, ભક્તિ, બુદ્ધિ, વિમ્રતા અને સેવાનું પ્રતીક છે. રામાયણમાં હનુમાનજીએ પોતાના જીવનનું દરેક કાર્ય ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કર્યું હતું. તેઓ બતાવે છે કે સાચી ભક્તિમાં અહંકાર માટે કોઈ સ્થાન નથી. હનુમાનજીની ઉપાસનાથી આત્મવિશ્વાસ વધે છે, મન મજબૂત બને છે અને જીવનમાં પડકારોનો સામનો કરવાની શક્તિ મળે છે. હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચવામાં આવી હતી. તેમાં હનુમાનજીના પરાક્રમ, ભક્તિ અને મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. દરરોજ અથવા મંગળવાર અને શનિવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનની ચિંતા ઓછી થાય છે અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય છે. ઘણી ધાર્મિક માન્યતાઓ મુજબ હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી નકારાત્મક શક્તિઓને રક્ષણ મળે છે. શ્રી રામના નામનું સ્મરણ. હનુમાનજી ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત છે. તેથી શ્રીરામનું નામ જાપ કરવાથી હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે. શ્રી રામ, જય જય રામ અથવા જય શ્રી રામનો જાપ રોજ થોડોક સમય કરવાથી મનને શાંતિ મળે છે. ભગવાનનું નામ જીવનમાં આશા અને હિંમતનો સંચાર કરે છે. સિંદૂર અર્પણનું મહત્વ. હનુમાનજીને સિંદૂર ખૂબ પ્રિય છે. એક પ્રસિદ્ધ કથા અનુસાર માતા સીતાજી પોતાના સુહાગ માટે સિંદૂર લગાવતા હતા. જ્યારે હનુમાનજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ભગવાન શ્રીરામના કલ્યાણ માટે છે. ત્યારબાદ હનુમાનજીએ આખા શરીરે સિંદૂર લગાવી દીધું જેથી ભગવાન શ્રીરામનું કલ્યાણ વધુ થાય. તેથી આજે પણ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાની પરંપરા છે. દીવો પ્રગટાવવાનો મહિમા. મંગળવાર અને શનિવારે હનુમાનજી સમક્ષ ઘી અથવા તેલનો દીવો પ્રગટાવ શુભ માનવામાં આવે છે. દીવો અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. તેવી જ રીતે ભક્તિ જીવનમાં અજ્ઞાન અને નકારાત્મક દૂર કરવા મદદરૂપ બને છે. દીવો પ્રગટાવતી વખતે હનુમાન ચાલીસા અથવા રામ નામનો જાપ કરી શકાય. સુંદરકાંડનું પાઠ. સુંદરકાંડ રામચરિતમાનસનો સૌથી લોકપ્રિય ભાગ છે. તેમાં હનુમાનજીની વીરતા, બુદ્ધિ અને ભગવાન પ્રત્યેની અખૂટ ભક્તિનું વર્ણન છે. નિયમિત સુંદરકાંડ પાઠ કરવાથી આત્મબળ વધે છે અને મનની નવી આશા જન્મે છે. ઘણા ભક્તો મુશ્કેલી સમયમાં સુંદરકાંડનો પાઠ કરીને માનસિક શાંતિ અનુભવે છે. હનુમાનજીની પ્રિય ભોગ. કેળા, બુંદીના લાડુ, નાળિયેર અને તુલસી પાન ભોગ અર્પણ કરતી વખતે ભક્તિભાવ સૌથી મહત્વનો છે. ભગવાનને ભોગની કિંમત નહીં પરંતુ ભક્તિના પ્રેમ અને શ્રદ્ધા પ્રિય હોય છે. સત્ય અને સદાચાર. હનુમાનજી માત્ર પૂજા પાઠથી જ નહીં પરંતુ સારા કર્મોથી પણ પ્રસન્ન થાય છે. સત્ય બોલવું, કોઈનું દિલ ન દુભાવવું, માતા પિતાનો આદર કરવો અને જરૂરિયાતમંદોની મદદ કરવી એ પણ ભક્તિનો ભાગ છે. સારા કર્મો દ્વારા જ જીવનમાં સાચી ખુશી પ્રાપ્ત થાય છે. ક્રોધ અને અહંકારનો ત્યાગ. ક્રોધ, ઈર્ષ્યા અને અહંકાર માણસના સૌથી મોટા શત્રુ છે. હનુમાનજી પાસે અસીમ શક્તિ હોવા છતાં તેઓ હંમેશા વિનમ્ર રહેતા. તેમની પાસેથી આપણે શીખીએ છીએ કે શક્તિ સાથે નમ્રતા પણ હોવી જોઈએ. સેવાભાવનું મહત્વ. ગરીબોને મદદ કરવી, ભૂખ્યાને ભોજન આપવું અને પશુ પક્ષીઓની સેવા કરવી પૂર્ણકારક માનવામાં આવે છે. હનુમાનજીને સેવા ખૂબ પ્રિય છે કારણ કે તેમનું સમગ્ર જીવન ભગવાન શ્રીરામની સેવામાં વીત્યું હતું. નિસ્વાર્થ સેવા જીવનને પવિત્ર બનાવે છે. મંગળવારનું વિશેષ મહત્વ. મંગળવાર હનુમાનજીનો વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, મંદિર દર્શન અને હનુમાન ચાલીસા પાઠનું વિશેષ મહત્વ છે. ભક્તો મંગળવારે લાલ ફૂલ, સિંદૂર અને લાડુ અર્પણ કરીને આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરે છે. શનિવારનું મહત્વ. શનિવારે પણ હનુમાનજીની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે હનુમાનજીની કૃપાથી શનિદેવના કષ્ટો ઓછા થઈ શકે છે. આ દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અથવા સુંદરકાંડ પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ભક્તિમાં નિયમિતતા. ભક્તિ એક દિવસનો કાર્યક્રમ નથી પરંતુ જીવન જીવવાની એક રીત છે. રોજ થોડો સમય ભગવાનને યાદ કરવાથી મનને શાંતિ મળે છે. નિયમિત ભક્તિથી આત્મિક વિકાસ થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે.
હનુમાનજીનો જીવન સંદેશ. હનુમાનજી આપણને શીખવે છે કે જીવનમાં ભક્તિ, સેવા, સ્થિત અને નિષ્ઠા ખૂબ જરૂરી છે. કોઈ પણ કાર્ય સંપૂર્ણ સમર્પણ સાથે કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. હનુમાનજીનું જીવન દરેક માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સૌથી મોટો ઉપાય છે સાચી ભક્તિ, સારા કર્મો, સેવા અને ભગવાન શ્રી રામ પ્રત્યે પ્રેમ. જો આપણે આ ગુણોને જીવનમાં ઉતારીએ તો જીવન વધુ સુખી, શાંત અને સફળ બની શકે છે. બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ભક્તિમય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ. જય હનુમાન.